એક સત્ય ઘટના. પ્રફુલ્લને મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને પહોંચતા ફક્ત 2 મિનિટનું મોડું થયું હતું. તેની રોજની ટ્રેન છૂટી ગઈ હતી. હવે પછીની ટ્રેન 12 મિનિટ પછીની હતી. ટ્રેનની રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેને અંધેરીથી ગ્રાન્ટ રોડ પહોંચવાનું હતું. આ તેનો રોજનો રૂટ હતો. તેની ઓફિસ અંધેરીમાં હતી. રહેઠાણ ગ્રાન્ટ રોડ પર હતું. પોતાની ગાડીમાં આવજા કરવાના બદલે પ્રફુલ્લને ટ્રેન દ્વારા અવર જવર કરવામાં સુગમતા રહેતી હોવાથી તે રોજે ટ્રેનમાં જ અપડાઉન કરતો હતો. સમય પસાર કરવા કોઈ તાજું મેગેઝિન ખરીદવા તેણે પ્લેટફોર્મ પરના બુક સ્ટોલ તરફ પગ ઉપાડ્યા. સ્ટોલની બાજુમાંથી એક ધ્રુજતો સ્ત્રીનો અવાજ તેના કાને પડ્યો. બેટા, પ્રફુલ્લની નજર તે તરફ ગઈ. પ્લેટફોર્મની ગંદકી વચ્ચે એક વૃદ્ધા આશાભરી નજરે તેની તરફ જોઈ રહી હતી. ભિખારી જેવી વેશભૂષા હતી. તે ફાટેલા કપડાથી પોતાની કાયાને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરતી બેઠી હતી. તેના હાથ યાચકની મુદ્રામાં હતા. પ્રફુલ્લને તે બાઈ પર દયા આવી. યંત્રવત તેનો હાથ તેના ગજવામાં ગયો. પાકીટમાંથી 50 રૂપિયાની નોટ કાઢી વૃદ્ધા તરફ ધરી. જાણે હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેવા અવાજે વૃદ્ધા ગુજરાતીમાં બોલી, બેટા, 3 દિવસથી ભૂખી છું. મને કંઈક ખાવાનું લાવી આપીશ? પ્રફુલ્લે પોતાની ઘડિયાળ તરફ નજર નાખી. ટ્રેન આવવાને હજુ 8 મિનિટની વાર હતી. માનવતાની પ્રેરાએ તે ખાવાના સ્ટોલ તરફ ગયો. ગરમા ગરમ વડાપાવ અને મેથીના ગોટા લાવી તેણે વૃદ્ધા આગળ મૂક્યા. વૃદ્ધા ખાવા પર તૂટી પડી. તેની ખાવાની ઝડપ જોઈ પ્રફુલ્લને લાગ્યું ખરેખર વૃદ્ધા 3 દિવસથી ભૂખી હશે. પ્રફુલ્લ બિસ્કિટનું એક મોટું પેકેટ અને 2 પાણીના પાઉચ પણ લઈ આવ્યો. વૃદ્ધાએ તેની ઉદર તૃપ્તિ કરી પાણી પી પ્રફુલ્લ તરફ નજર કરી. બેટા, ભગવાન તારું ભલું કરશે એવું કહી પોતાના 2 હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા. પ્રફુલ્લને વૃદ્ધાનો ચહેરો પરિચિત લાગ્યો. થોડીક ક્ષણો વૃદ્ધા સામે તાકી રહી. તે બોલ્યો, માજી, તમે ક્યાંના છો? વૃદ્ધા પ્રફુલ્લ સામે જોઈને બોલ્યા, બેટા, હું અમદાવાદની છું. પ્રફુલ્લ વૃદ્ધાને ઓળખી ગયો અને બોલ્યા, સગુણા માસી, તમે આ હાલતમાં મને ઓળખ્યો? હું તમારા જયંતનો મિત્ર પ્રફુલ્લ છું. સગુણાબેનની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તે કંઈ પણ બોલ્યા સિવાય ધૂંધળી નજરે પ્રફુલ્લને તાકી રહ્યા. સગુણાબેનના પતિ મણિલાલ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. અમદાવાદની સાંકરી શેરીમાં રહેતા હતા. પ્રફુલ્લનું કુટુંબ પણ સાંકરી શેરીમાં જ રહેતું હતું. પ્રફુલ્લની માતા જયશ્રીબેન અને સગુણાબેન એક જ શેરીમાં રહેતા હોવાથી સૈયરો બની ગઈ હતી. પ્રફુલ્લ સગુણાબેનને માસી કહેતો હતો. જયંત અને પ્રફુલ્લ એક જ ધોરણમાં ભણતા હતા. બંને લંગોટિયા મિત્રો હતા. મણિલાલ માસ્ટર સ્વભાવે ઉમદા પણ સિદ્ધાંતવાદી હતા. તે કદી કોઈને ટ્યુશન આપતા ન હતા. તે માનતા કે તેમના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને જો ટ્યુશનની જરૂર પડે તો તેમનું શિક્ષણ કાર્ય લાજે. વર્ગમાં તે ખૂબ જ નિષ્ઠાથી બાળકોને ભણાવતા હતા. તેમની ભણાવવાની રીત ખૂબ જ સરસ હતી. વિદ્યાર્થી જો વર્ગમાં પૂરતું ધ્યાન આપે તો તેને બધું જ યાદ રહી જાય એવી તેમની શિક્ષણ આપવાની રીત હતી. તેમને પોતાના શિક્ષણ કાર્યથી ખૂબ સંતોષ હતો. મણિલાલ માસ્તરને એક વાતનું દુઃખ હતું કે તેમનો પુત્ર જયંત શિક્ષણ બાબતે ગંભીર ન હતો. શિક્ષકનો પુત્ર ઠોઠ રહે તો તેમની ભણાવવાની રીત પર પ્રશ્ન ઉઠે. તે માટે જયંતને ભણાવવા રસ લેતો કરવા ઘણીવાર તેની ઉપર શક્તિ પણ કરતા હતા. પ્રફુલ્લ રોજ સાંજે ગૃહ કાર્ય કરી જયંતના ઘરે આવી જતો. આજુબાજુ રહેતા બીજા 4-5 મિત્રો પણ આવી જતા. સૌ મિત્રો રોજ આજુબાજુની ગલીઓમાં ધમાચકડી મચાવતા હતા. જયંત તેમની ટોળીનો સરદાર રહેતો. કોઈક વાર નજીકના મ્યુનિસિપલ બગીચામાં જઈ ક્રિકેટ રમતા તો કોઈક વાર સાયકલ ઉપર બસ સ્ટેશન બાજુ આંટો મારી આવતા હતા. રવિવાર કે રજાના દિવસે બસમાં બેસી છેક સરદાર બાગની પણ મજા માણી આવતા હતા. રમત રોળિયા કરતા કરતા પ્રફુલ્લે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જયંત ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થયો હતો. મણિલાલ માસ્તર જયંતના નાપાસ થવાથી ખૂબ દુઃખી હતા. હવે આગળ ભણવું નહીં પડે તે વિચારથી જયંત આનંદિત થયો હતો. મણિલાલના ખૂબ આગ્રહ છતાં જયંતે ફરીથી ધોરણ 12ની પરીક્ષા ન આપી. તે આવારા છોકરાઓ સાથે આખો દિવસ શહેરમાં આમ તેમ ભટકતો રહેતો હતો. તે વ્યસની થઈ ગયો હતો. તે શોષણથી થઈ ગયો હતો અને તે ઘણા દિવસો સુધી કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય ઘરેથી ગાયબ રહેતો હતો.
તેનું જીવન ખોટા માર્ગે ચડી ગયું હતું. પ્રફુલ્લ કોલેજનું શિક્ષણ પૂરું કરી મુંબઈની એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાઈ ગયો હતો. 10 વર્ષની નિષ્ઠાભરી નોકરી પછી હાલ આસિસ્ટન્ટ મેનેજરના હોદ્દા પર કાર્યરત હતો. પ્રફુલ્લે તેમની ઓફિસમાં કામ કરતી અવની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને અવનીએ લગ્ન પછી નોકરી છોડી દીધી હતી. તેમને 2 સુંદર બાળકો હતા. તેણે મુંબઈમાં ગ્રાન્ટ રોડ પરની આધુનિક સોસાયટીમાં પોતાનો બંગલો ખરીદ્યો હતો. પ્રફુલ્લનું આર્થિક પાસું ખૂબ સબળ હતું. તેના પિતાજી ઘણી બ્લુચીપ કંપનીઓના શેર વારસામાં આપી ગયા હતા. એનું જીવન મૂલ્ય કરોડોમાં હતું. તેના પિતાજીના અવસાન પછી અમદાવાદની મિલકતોનું વેચાણ કરી તેણે તેની માતા જયશ્રીબેનને તેની પાસે રહેવા મુંબઈ બોલાવી લીધા હતા. કુટુંબમાં સુખની છોડો ઉછળતી હતી. પ્રફુલ્લે સગુણાબેનને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. ટેક્સીમાં તેમને લઈ ઘર તરફ રવાના થયો. રસ્તામાં પ્રફુલ્લે સગુણાબેનને પૂછ્યું, માસી જયંત શું કરે છે? સગુણાબેને કહ્યું, બેટા જયંતે અમારું ધનોત પનોત કાઢી નાખ્યું છે અને તેને ભણાવી ગણાવી સંસ્કારી બનાવવા ઈચ્છતા હતા, પરંતુ તે કુછંદે ચડી ગયો હતો. તે વાત તો તું જાણે છે. તે આવારા લોકો સાથે રખડ્યા કરતો હતો. તે વાત તેના પપ્પાને ગમતી ન હતી. તેથી કુટેવોના કારણે જયંત અને તેના પપ્પા વચ્ચે હંમેશા ઘર્ષણ થયા કરતું હતું. જયંત દિવસોના દિવસો સુધી ઘરેથી ગાયબ રહેતો હતો. જ્યારે પણ ઘરે આવતો ત્યારે તેની પાસે ઘણા પૈસા હોય તેમ જાહો જલાલીથી રહેતો હતો. લૂંટ ખર્ચ કરતો હતો અને શંકા હતી કે તે કોઈ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલો હોવો જોઈએ. તેના પિતાજી તેને ખરાબ ધંધા છોડી દઈ સીધા રસ્તે પાછો આવવા ખૂબ સમજાવતા હતા, પરંતુ તે તેમની વાતો ગંભીરતાપૂર્વક લેતો ન હતો. એકવાર ડ્રગ્સની હેરાફેરીમાં કેસમાં શકમંદ તરીકે તેની ધરપકડ કરવામાં આવી. તેને જામીનની જરૂરિયાત હતી. તેણે તેના પિતાજીને તેના જામીન થવા કહેણ મોકલ્યું. તેના પિતાજી જામીન થવા રાજી ન હતા. મેં ખૂબ કાકલુદી કરી તો તેઓ જામીન થવા તૈયાર થયા, પરંતુ એક શરતે કે જયંત ખરાબ ધંધા છોડી દેવાનું વચન આપે. જયંત જેલમાંથી બહાર આવી થોડો સમય શાંત રહ્યો. તે અરસામાં તેના પિતાજી નિવૃત્ત થયા. અમે ભાડાના મકાનમાં રહેતા હતા, એટલે તેમને નિવૃત્તિ પેટે મળેલ રકમમાંથી એક નાનું મકાન લેવાનું નક્કી કર્યું હતું. એક દિવસે જયંત એક દલાલને લઈ તેના પિતાજી પાસે આવ્યો. દલાલે અમને નદી પાર એક ઘર બતાવ્યું, જે તેની કિંમત થોડી વધારે હતી. જો તે મકાન લેવામાં આવે તો નિવૃત્તિ પેટે મળેલ તમામ રકમ તેમાં ખર્ચાઈ જશે અને ઘર ચલાવવામાં તકલીફ પડશે. તેવું વિચારી અમે તે ઘર લેવાની ના પાડી દીધી. જયંતે તે ઘર લઈ લેવા માટે જીદ કરી. જયંતને રાજી કરવા માટે તેના પિતાજીએ કમને તે ઘર ખરીદી લીધું. મોટાભાગની રકમ ચૂકવાઈ ગઈ હતી. બાકીની રકમ આપી ઘરનો દસ્તાવેજ જ કરાવી લેવાનો હતો. તેવામાં જયંતના પિતાજી માર્કેટમાંથી ખરીદી કરી પરત આવતા હતા ત્યારે ઓટો રિક્ષાની બસની ટક્કર વાગતા તે નીચે પડી ગયા, જેમાં તેમના પગના થાપાનું હાડકું ભાગી ગયું. તેમને દવાખાને દાખલ થવું પડ્યું. જયંતે થોડા દિવસ તો તેના પિતાજીની સેવા કરી. એક દિવસ અચાનક ઘરેથી ભાગી ગયો. તેના ભાગી ગયા પછી અમને ખબર પડી કે તેણે તેના પિતાજીની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી દલાલને અમે ખરીદ કર્યું હતું તે ઘરનો સોદો કેન્સલ કરી મકાન માલિક પાસેથી રકમ પરત મેળવી આપવા આજીજી કરી હતી. દલાલ અકસ્માતની વાત જાણતો હોવાથી તેમણે મકાન માલિકને માનવતા ખાતર પૈસા પાછા આપી દેવા વિનંતી કરી. મકાન માલિકે પૈસા પાછા આપી દીધા, જે લઈ જયંત ઘરેથી ભાગી ગયો. અમે નોંધારા થઈ ગયા. બેટા સગુણાબેનના ગળે ડૂમો ભરાઈ ગયો. ગળગળા સ્વરે બોલ્યા. જયંત સામે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જયંત કોર્ટમાં હાજર રહેતો ન હોવાથી જામીન તરીકે તેના બાપુજી પર કોર્ટનું સમન્સ બજાવવામાં આવ્યું. જયંતના પિતાજી આ આઘાત સહન ન કરી શક્યા. થોડા જ દિવસોમાં મને આ દુનિયામાં એકલી મૂકી તે સ્વર્ગે સિંધાવી ગયા. પોલીસ અવારનવાર ઘરે આવી જયંતને હાજર કરવા મારા પર દબાણ કરતી હતી. મકાનનું ભાડું નિયમિત ચૂકવી ન શકવાના કારણે મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધું. પછી મેં અમદાવાદ છોડી દીધું. સલામત આશરા માટે હું શહેર ભટકવા લાગી અને 3 દિવસથી હું મુંબઈ આવી છું. ભૂખી હોવાથી હું ઘણા લોકોને જમાડવા આજીજી કરી રહી હતી. કોઈએ મારી તરફ દયા દર્શાવી ન હતી. હું ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠી હતી. ત્યાં જ ભગવાને તને ફરિશ્તો બનાવી મારી મદદ માટે મોકલી આપ્યો. મારી શ્રદ્ધાને બળવાન બનાવી દીધી છે. સગુણાબેનની આંખોના આંસુ તેમની ફાટેલી સાડીનો પાલવ ભીંજવી રહ્યા હતા. પ્રફુલ્લે ઘરના દરવાજામાં દાખલ થઈ બૂમ પાડી, મમ્મી જોતો, આપણા ઘરે કોણ આવ્યું છે? જયશ્રીબેન અને અવની બંને એક સાથે બેઠક રૂમમાં પ્રગટ થયા.
પ્રફુલ્લ સાથે લગર વગર કપડામાં સગુણાબેનને જોઈ જયશ્રીબેન તેમને ઓળખી ન શક્યા. તેમણે પ્રફુલ્લ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું. સગુણાબેન પથ્થરની મૂર્તિ સમા દરવાજામાં ઊભા હતા. પ્રફુલ્લ બોલ્યો, આવો માસી, અમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે. સગુણાબેને ઘરમાં દાખલ થવા જ્યાં ડગ ભર્યા ત્યાં જયશ્રીબેન બોલી ઉઠ્યા, સગુણા, મારી સખી, આવો, તને ઓળખવામાં થાપ ખાઈ ગઈ, મને માફ કરજે. શું હાલ બનાવી રાખ્યા છે તે? જયશ્રીબેન સગુણાબેનને ભેટી પડ્યા અને ઉમળકા ભેર આવકાર્યા. સગુણાબેનની ઠૂંઠું મુકાઈ ગયો. બીજા જ દિવસથી સગુણાબેન પ્રફુલ્લના ઘરમાં સૌની સાથે હળી મળી ગયા હતા. જયશ્રીબેન અને સગુણાબેને જૂની વાતો ઉખેડીને ભૂતકાળ જીવંત કરી દીધો હતો. અવનીએ બંને સૈયરોને અનુકૂળ પડે તે માટે બંનેના પલંગ એક જ બેડરૂમમાં ગોઠવી દીધા હતા. પ્રફુલ્લના બાળકો પણ સગુણાબેનને પોતાની દાદી જેટલું જ માન આપતા હતા. સગુણાબેનનો મણિલાલ માસ્તર સાથેનો જૂનો ફોટો અને તેમનો હાલનો ફોટો પ્રફુલ્લે તેના ફેસબુક ગ્રુપની વોલપેપર મિત્રો આમને ઓળખું છું એવા શીર્ષક સાથે અપલોડ કર્યો. 10 જ મિનિટમાં મિત્રોએ લાઇક સાથે કમેન્ટ આપવાની શરૂઆત કરી દીધી હતી. અમદાવાદના સૌ મિત્રોએ સગુણાબેન અને મણિલાલ સાહેબને ઓળખી લીધા. મુંબઈમાં રહેતા મિત્રોએ જાણ્યું કે સગુણાબેન પ્રફુલ્લના ઘરે છે. સૌએ અનુકૂળતાએ તેમને મળી જવાનો સંદેશો મૂક્યો હતો. 2 મહિનામાં મુંબઈમાં રહેતા સૌ મિત્રો પ્રફુલ્લના ઘરે જ જોડે આવીને સગુણાબેનને મળી ગયા હતા. જયંત કુછંદે ચડી ગયો હોવાનું જાણી સૌ મિત્રોને દુઃખ થયું હતું. એક દિવસે પ્રફુલ્લને ફેસબુક પર એક અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. રિક્વેસ્ટમાં મોકલનારનું નામ જોયે હતું. પ્રફુલ્લને તેને કોઈ જોય નામનો મિત્ર હોવાનું યાદ ના આવ્યું. રિક્વેસ્ટ મોકલનારનો પ્રોફાઇલ ફોટો ન હતો. તેણે જોયનો પ્રોફાઇલ ચેક કર્યો. પ્રોફાઇલમાં મૂળ વતન અમદાવાદ દર્શાવ્યું હતું. હાલનું રહેઠાણ મુંબઈ હતું. શાળાનું નામ પ્રફુલ્લ જે પ્રાથમિક શાળામાં ભણ્યો હતો તે હતું. પ્રફુલ્લે જોયના મિત્રોની યાદી જોઈ. તેને બહુ મિત્રો ન હતા. કોઈ મ્યુચ્યુઅલ મિત્ર પણ ન હતું. તેણે રિક્વેસ્ટ રિમૂવ કરી દીધી. 2 દિવસ પછી ફરીથી રિક્વેસ્ટ મળી એટલે તેણે સ્વીકારી લીધી. થોડા દિવસ પછી પ્રફુલ્લને મેસેન્જર પર જોઈનો મેસેજ મળ્યો. તેણે લખ્યું હતું, પ્રફુલ્લ, હું જયંત છું. હું તને મળવા માંગુ છું. મને તારો મોબાઈલ નંબર અને સરનામું આપ. મારો મોબાઈલ નંબર નીચે લખ્યો છે. પ્રફુલ્લને જયંતનો સંદેશો વાંચી આશ્ચર્ય થયું. પ્રફુલ્લે જયંતને તેની વિગતો મોકલી આપી. 10 દિવસ પછી મોડી રાત્રે જયંતનો ફોન આવ્યો. તે ખૂબ ગંભીરતાથી વાત કરતો હતો. તેણે તેની આરંભથી અંત સુધીની પોતાની જિંદગીની કિતાબ પ્રફુલ્લ સામે ખોલી દીધી હતી. જયંત કિશોરાવસ્થામાં જ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીનો સભ્ય બની ગયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાં પુષ્કળ પૈસા મળતા હતા. એકવાર શકમન તરીકે ધરપકડ થયા પછી તેના પિતાજીએ જામીન પર તેને છોડાવ્યો હતો. તેના પિતાજીને અકસ્માત નડવાથી દવાખાનામાં દાખલ કર્યા હતા. ત્યારે ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીના બોસે તેનો સંપર્ક કરી તાત્કાલિક પરત આવી જવા દબાણ કર્યું. જો અઠવાડિયામાં નહીં આવે તો તેનું ખૂન કરી દેવાની ધમકી આપી હતી. તેણે તેના બોસને તાબે થવાના બદલે પોતાના ડ્રગ્સનો સ્વતંત્ર ધંધો કરવાનું નક્કી કર્યું. મકાન ખરીદી પેટે તેના પિતાજીએ રોકેલી રકમ મકાન માલિક પાસેથી પરત મેળવી તે મુંબઈ આવી ગયો. પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું, પરંતુ ડ્રગ્સ માફિયાઓ સામેની સ્પર્ધામાં તે ટકી ન શક્યો. પૈસે ટકે ખૂર થઈ ગયો. તે ડ્રગ્સ માફિયા સામે ઘૂંટણીએ પડી ફરીથી તેની સાથે જોડાઈ ગયો. તેના પિતાજીનું અવસાન થઈ ગયાના સમાચાર તેણે જાણ્યા હતા. ઘરે આવી તેની માતાને સત્યારો આપવાની હિંમત ન કરી શક્યો. માફિયાએ તેને ઝિમ્બાબ્વે મોકલી આપ્યો. તેણે અનુકોસા નામની તેની સાથે કામ કરતી ઝિમ્બાબ્વે હબી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. તેણે 8 વર્ષ ઝિમ્બાબ્વેમાં પસાર કર્યા હતા. તેના બોસના અવસાન પછી કારોબાર સંભાળવાની જવાબદારી તેના શિરે આવતા તે 2 વર્ષ પહેલા જ ભારત પરત આવી મુંબઈમાં સ્થાયી થયો હતો. ડ્રગ્સ માફિયાને દુનિયામાં હવે તે જોએ ડ્રગીના નામે ઓળખાતો હતો. ભારત આવી સૌપ્રથમ તેણે અમદાવાદમાં કોન્ટેક્ટ મારફતે તેની માતાની તપાસ કરાવી, પરંતુ તેમને કોઈ ભાળ મળી ન હતી. કદાચ તે મૃત્યુ પામ્યા હશે તેવું તેણે માની લીધું હતું.
એક દિવસે પ્રફુલ્લે પોતાની ફેસબુક વોલ પર મૂકેલ તેના માતા પિતાની જૂની તસવીરને તેના ફ્રેન્ડ્સની લાઇકને કારણે તેને તેની માતા જીવતા હોવાની અને પ્રફુલ્લના ઘરે હોવાની જાણ થઈ ગઈ. તેણે પ્રફુલ્લને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જયંત તેની માતાને મળી માફી માંગવા અને તેમને તેની સાથે રાખવા ઈચ્છતો હતો. તે 6 વર્ષની એક દીકરીનો બાપ હતો. હવે તેને મા બાપની ભાવનાઓ સમજાઈ ગઈ હતી. તેની પત્ની અને દીકરી પણ સગુણાબેનને મળવા અને તેમની સાથે રહેવા ઈચ્છતા હતા. તેની પાસે પુષ્કળ ધનદોલત હતી, પણ ભીતર સુખ ચેન ન હતું. તે પ્રાયશ્ચિત કરવા ઈચ્છી રહ્યો હતો. તેણે પ્રફુલ્લને તેની માતાની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી હતી. પ્રફુલ્લ અવઢવમાં હતો. જયંતની વાત સગુણાબેનની સમક્ષ કેવી રીતે મૂકવી તે તેને સમજાતું ન હતું. ખૂબ વિચારના અંતે તેણે એક દિવસ સગુણાબેનને કહ્યું, માસી, જયંત યાદ આવે છે ખરું? સગુણાબેને કહ્યું, બેટા, જનેતા તેના બાળકને કદી ભૂલી શકે ખરી? ઘણીવાર જયંત યાદ આવી જાય છે. જ્યારે તેના જેવા સશક્ત અને બાળુકા યુવાનને જોઉં છું ત્યારે જાણે તે જયંત હોય એવું અનુભવું છું. તેની અવળચંડાઈ અને કુછંદના કારણે મને તેના તરફ ખૂબ નફરત છે. મેં તેની યાદો મારા દિલમાંથી મિટાવી દીધી છે. હવે તો તું જ મારો જયંત છે. પ્રફુલ્લે કહ્યું, માસી, માની લો કે જયંત તમને મળી જાય તો તમે તેને માફ કરી અપનાવી લો ખરા? બાજુમાં બેઠેલા જયશ્રીબેન સામે જોઈ સગુણાબેન બોલ્યા, અલી જયશ્રી, તારા દીકરાને હવે મારો રોટલો ભારે પડવા લાગે છે એટલે આજે નપાવટ જયંતીની વાત ઉકેલી બેઠો છે. પૂછતો જરા, મને અહીંથી ગાડી મૂકવાનો ઈરાદો લાગે છે? એવું કહી સગુણાબેન વિષાદ ભર્યું હસ્યા. જયશ્રીબેને કહ્યું, જા, હવે મારા પ્રફુલ્લ ન કોઈ એવું કાર્ય કરે કે ન કોઈ એવી વાણી બોલે. આજ સુધી તેણે મારો બોલ ઉથાપ્યું નથી. મારા જેટલું જ તને માન આપે છે. ભગવાને તેને ઘણું આપ્યું છે. તારું એક રોટલું તેને ભારે પડશે. ગાંડી પ્રફુલ્લે વાત પડતી મૂકી. જયંતનો 2 દિવસ પછી ફોન આવ્યો. તેણે સગુણાબેનને મળવાની ખૂબ તાલાવેલી હતી. પ્રફુલ્લ, હું મારી પત્ની અને મારી દીકરી મારી મમ્મીને મળવા તારા ઘરે આવીએ છીએ. તું પરિસ્થિતિ સંભાળી લેજે. એવું કહી તેણે પ્રફુલ્લનો જવાબ સાંભળ્યા પહેલા ફોન કાપી નાખ્યો. 2 મિનિટ પછી એક આલીશાન ગાડી પ્રફુલ્લના બંગલાના પોર્શમાં આવીને ઊભી રહી. તેમાંથી આંખો પર રોબાનના ખૂબ મૂંઘા ચશ્મા ચડાવેલો એક શ્યામવર્ણ ઊંચો અને સશક્ત પુરુષ બહાર નીકળ્યો. તેની સાથે એક કાળી હબીવાળી સાથે શ્યામવર્ણી બાળકી ઉતરી. ગાડી આવવાનો અવાજ સાંભળી પ્રફુલ્લ દીવાનખંડમાં આવ્યો. જયશ્રીબેન અને સગુણાબેન દીવાનખંડમાં જ હતા. બંગલાનો દરવાજો ખુલ્યો હતો. ત્રણેય આગંતુક દરવાજા પાસે આવીને ઊભા રહ્યા. પ્રફુલ્લ બોલ્યો, આવો ભાઈ. ત્રણેય ગંભીરતાપૂર્વક ઘરમાં દાખલ થયા. અજાણ્યા લોકોને જોઈ જયશ્રીબેન અને સગુણાબેન બેડરૂમ તરફ જવા ઊભા થયા એટલે પ્રફુલ્લ બોલ્યો, મમ્મી, માસી, અહીં જ બેસો. આ મારો મિત્ર છે, તેને મળો. જયંતે તેમની પાસે જઈ સૌ પ્રથમ સગુણાબેનના અને ત્યારબાદ જયશ્રીબેનના ચરણ સ્પર્શ કર્યા. જયંતની પત્ની અને બાળકીએ પણ તેનું અનુકરણ કર્યું. બંને સ્ત્રીઓ આગંતુકોને ઓળખી ન શકી અવની પાણીના ગ્લાસ લઈ હાજર થઈ બધાને આવું કહ્યું. જયંતે પોતાની આંખો પરથી ચશ્મા હટાવી પાણીનો ગ્લાસ લીધો. સગુણાબેન અને જયંતની આંખો એક થઈ. જયંતથી હિપકું ભરાઈ ગયું. સગુણાબેન જયંતને ઓળખી ગયા. તે પોતાના સ્થાનેથી ઊભા થયા. ના ચહેરા પર એક જોરદાર તમાચો મારી કહ્યું, નીકળ અહીંથી, જા હલકટ. એવું કહી બેડરૂમમાં દોડી ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. થોડીવાર તો રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી જયંત ઊભો થઈ બેડરૂમના દરવાજા પાસે ઊભો રહી સગુણાબેનને ઉદ્દેશીને બોલ્યો, મમ્મી, હું તારો અને પિતાજીનો ગુનેગાર છું. મને માફ કરી દે. હું અનુકોષા અને મિત્ર થાલી તને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ. મને મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો એક મોકો આપ. માં, પ્લીઝ. સગુણાબેને કોઈ જવાબ ના આપ્યો. જયંત ક્યાં સુધી કાકલુદી કરતો રહ્યો. સગુણાબેને ન દરવાજો ખોલ્યો કે ન કોઈ જવાબ આપ્યો. જયંત થોડીવાર રાહ જોઈ તેની પત્ની અને દીકરીને લઈ રવાના થયો. ઉપરના પ્રસંગ પરથી એક અઠવાડિયા બાદ અનુકોષા અને મિતાલી સગુણાબેનને મળવા આવ્યા. સગુણાબેને તેમને પ્રેમથી આવકાર્યા. મિતાલી દાદીના ખોળામાં માથું નાખી ઘણીવાર સુધી તેમની સાથે અલક-મલકની વાતો કરતી રહી. જતી વખતે અનુકોષાએ સગુણાબેન માટે લાવેલી ભેટ તેમને આપી. તેમણે જયંતની હરામની કમાણીમાંથી ખરીદેલી કોઈ પણ ચીજ લેવાની ના પાડી દીધી. જયંત 2 વાર સગુણાબેનને મળવા આવ્યો હતો, પરંતુ તેમણે તેની સાથે કોઈ વાત કરી ન હતી. તેણે તેને માફ કરી દેવા ખૂબ આજીજી કરી, પરંતુ સગુણાબેને તેને માફ ન કર્યો.
સમય પસાર થતો રહ્યો. અનુકોસા અને મિતાલી અવારનવાર સગુણાબેનને મળવા આવતા રહ્યા. અનુકોસાનો સ્વભાવ ખૂબ જ સરળ હતો. તેના માયાળુ વર્તનથી સગુણાબેન પ્રભાવિત થયા હતા. બીજા 5 વર્ષ પસાર થઈ ગયા. જયંતનું એક સિવિયર હાર્ટ એટેકમાં મૃત્યુ થઈ ગયું હતું. સગુણાબેન જયંતના બેસણામાં પણ સામેલ ન થયા. અનુકોસાએ જયંતની તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી ડ્રગ્સને કારણે બરબાદ થયેલા કુટુંબોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાનું કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. જયશ્રીબેન ખૂબ ટૂંકી માંદગીમાં સ્વર્ગે સિંધાવી ગયા હતા. મિતાલી હવે પુખ્ત થઈ ગઈ હતી. તેણે ઇન્ટિરિયર ડેકોરેશનનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. મિતાલીએ તેની સાથે ભણતા પટેલ યુવક સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું હતું. સગુણાબેન અને અનુષાએ તેમની સંપત્તિ આપી હતી. મિતાલી દાદી સગુણાબેનને પોતાની સાથે અમદાવાદ રહેવા આવી જવા વિનંતી કરી, પણ તેમણે મક્કમતાથી ના પાડી દીધી હતી. ઋણાનું બંધથી બંધાયેલ સગુણાબેન પ્રફુલ્લને પોતાનો દીકરો માની લીધો હતો. પોતાની અર્થી પ્રફુલ્લના ઘરેથી જ ઉઠશે તેવો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. પ્રફુલ્લ હવે સગુણાબેનને માસીના બદલે બા કહી સંબોધતો હતો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. સજાવટ ગુજરાતી ચેનલની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ એક સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. વિડીયોને લાઈક કરો. જય હિન્દ, જય